સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે અને એક તરફ વાવથારા જિલ્લાના સરહદીય પંથકના જે ખેડૂતો છે તેમણે વિરોધ નોંધાવ્યો છે। આ વિરોધનું મુખ્યત્વે કારણ છે કે જે કેનાલનું કામ અધૂરું છે તે કેનાલનું કામ પૂર્ણ કરી કેનાલમાં પાણી આપવામાં આવે। આ કેનાલ હજી નવી બની રહી છે। કેનાલ સોઈગામ સુધીના ગામડાઓને મુખ્યત્વે જોડે છે, કારણ કે આ કેનાલની અંદર જો પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આ કેનાલની અંદર તાત્કાલિક પાણી આપવાની માંગ સાથે અત્યારે ખેડૂતોએ વાવ તાલુકાના વાછરડા ગામ નજીક વિરોધ નોંધાવ્યો છે। તો આવો સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે। અમે બધા ખેડૂતો આજે અમારા કેનાલમાં બાકી રહેલું કામ પૂરું નથી કર્યું એના આક્રોશમાં બધા ભેળા થયા છીએ અને ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો। સરકારને બધી ખબર છે અમારી શું માંગો છે અને અમે ક્યાં ક્યાં જઈ આવ્યા છીએ। બાકી ખેડૂતોને જ્યારે સીમા એની હદ વટાવી ચૂક્યા હોય સહન શક્તિની, ત્યારે અમે આ નિર્ણય બધાએ લીધો છે અને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબથી કરી અને નાનામાં નાના સરપંચ, ડેપ્યુટી સરપંચ ને સભ્યશ્રીઓની અમે કરેલી છે। દેવપરાથી સુઈગામ કેનાલ કહેવામાં આવે છે અને અહીંના ખેડૂતો 10 વર્ષથી હેરાન થાય છે। આ બધી સરકારને ખબર જ છે, અમારે કોઈ જણાવવાની જરૂર નથી। ચૂંટણી બહિષ્કાર, પાણી છૂટશે કેનાલમાં તો જ ત્યાં ચૂંટણીના બૂથ ઉપર ખેડૂત જશે। અમારી મુખ્ય માંગ મેન કેનાલની જ છે, બીજી કાંઈ નથી। બીજું તો અમને કુદરતે ઘણું બધું આપ્યું છે, પણ અમારી જે આ દેવપુરાથી સોઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ કેનાલ આ 2022ના 6થા મહિનામાં અમે ખેડૂતોએ કબજો આપી દીધો નિગમને ઓલરેડી કામ કરવા માટે। સરકારે એવું કીધું હતું કે આ જમીન સંપાદનની પ્રક્રિયા લાંબા સમયની 3 વર્ષની છે, જો તમારે ઝડપી પાણી જોઈતું હોય તો જમીન આપી દો। તો અમે 2022ના 6થા મહિનામાં કબજા પાવતી મારી પાસે પડી છે, મારી જમીન કપાણી છે, અમે 6થા મહિનામાં કબજો આપી દીધો 2022માં। તો એને આ 2026 આવ્યું અને 2 થી 5% કામ બાકી છે કેનાલનું। તો હજારો ખેડૂતોનું મારે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય ખેતીમાં। તો એની માટે મારી માંગ છે પાણી માટેની, અને જો વહેલામાં વહેલો સરકાર પાણી આપી દે અમને તો અમે બહુ જંગી બહુમતીથી સરકારને જીતાડીશું, નહીંતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ। આ 22 ગામોને કેનાલ જોડતી છે અને એવો વિસ્તાર છે કે અહીં પીવાનું પાણી કેનાલ સિવાયનું નથી, ક્યાંય બોરનું કૂવાનું કોઈ પાણી નથી, અને પશુપાલન હારી ને ખેતી હારી આ વિસ્તાર જોડાયેલો છે, એટલે પાણી સિવાયની મારે કોઈ સમસ્યા નથી। ધારાસભ્યને મેં 4 થી 5 વખત મળ્યા હતા, મુખ્યમંત્રી સાહેબને 4 થી 5 વખત મળ્યા હતા, વહીવટી તંત્રને થરાદમાં 4 થી 5 વખત મિટિંગો મારી થયેલી છે, પણ કોઈ અમને કોઈ ખુલાસો કરીને સાચો જવાબ આપતું નથી અત્યાર સુધી। આશ્વાસન ખૂબ સારા આપવામાં આવે છે, પણ અમે અમારી નજરે જોઈ રહ્યા હતા 5% કામ જો બાકી સરકાર ધારે તો 1 મહિનાની અંદર પૂરું થઈ જાય, તો એને બદલે આ 2026 આવ્યું એટલે મૂળ સરકારને કામ કરવાની નીતિ નથી, એમને ચોખ્ખું દેખાય। અમારા 22 ગામના ખેડૂતોની રણનીતિ એ જ રહેવાની છે, જો આ કેનાલનું વહેલામાં વહેલું કામ પૂરું કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર, આ ઓપ્શન અમારી પાસે છે। મારી એક જ માંગ છે, 2022માં એ જ માંગ હતી અને 2026માં એ જ માંગ હતી। સરકારે કેનાલ બનાવી છે, ખાલી 5% કામને કારણે કેનાલમાં પાણી નથી છૂટતું અને હજારો ખેડૂતોનું લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। દેવપુરાથી જડોઈયા સુધીના લોકો અમારી સાથે છે, અમે જે નિર્ણય લઈશું એમાં પણ સાથે છે। જિલ્લા તાલુકાની વાત નથી, આવનારી વિધાનસભાની ચૂંટણી સુધી અમે વોટનો બહિષ્કાર કરીએ છીએ, જ્યાંથી સુધી પાણી છોડવામાં નહીં આવે। કોઈ પણ નાની મોટી ચૂંટણી હોય તો અમે વોટ કરવાના નથી, સદંતર બહિષ્કાર થઈ અને કોઈ વોટ પણ કરવો નહીં। 22 ગામના ખેડૂતોને, ગામના દરેક નાગરિકોને અપીલ છે કે આપણે પાણી માટે કરી અને આવનારી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવો। કોઈનાથી લડવાનું નથી, ઝઘડવાનું નથી, આપણે મતદાનને દાડે આપણે ક્ષેત્રમાં જઈને કામ કરવાનું।